ભાવનગર જિલ્લા જેલમાં ચાલતી ગેરરીતિઓના આક્ષેપ સાથે બગદાણાના નવનીતભાઈ બાલધિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અને કોપી જેલ વિભાગના ડીજીપી, જેલ વિભાગ ભાવનગર રેન્જ ડીઆઈજી અને જિલ્લા જેલ અધિક્ષકને લખેલો પત્ર અને એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં બગદાણા ગુનાના જયદીપ, માયાભાઈ આહિર સહિત ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે અને મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રિના 8 વાગ્યા પછી જેલમાંથી બહાર મૂકવામાં આવે છે અને જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાયરલ વિડીયોમાં નવનીતભાઈ બાલધિયાએ માંગણી કરી છે। મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલધિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી।